જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 26. 26 જૂનની બપોરે વર્લ્ડ ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસના સમાપનની બેઠકનો આરંભ થયો ત્યારે ટાટા ઓડિટોરિયમ ચિક્કાર ભરેલું હતું. મંચ પર માત્ર 3 વ્યક્તિઓ બિરાજેલી હતી. તેમની પાછળ પૃથ્વીના ગોળા પર જડેલી અટપટા માનવ મગજની કલાત્મક આકૃતિ કોંગ્રેસના પ્રતીક રૂપે સૌનું ધ્યાન ખેંચી જતી હતી. પરંતુ ચિંતનનું લક્ષ્ય તો મુંબઈના ડૉક્ટર સુમંતરાય પંડ્યા અને જીનીવાના ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર લેમ્બર્ટની વચ્ચોવચ્ચ સ્ટેજ પર બેઠેલા સોવિયત ન્યુરોસર્જન ડૉક્ટર ગોર્કી પર જ ચોંટેલું હતું. છેલ્લા 3 દિવસથી તેની આ દશા થઈ ગઈ હતી. ખાતા પીતા, ઊંઘતા જાગતા કે કોંગ્રેસના ભાષણો સાંભળતા ચિંતન ડૉક્ટર ગોર્કીના જ વિચારે ચડી જતો. 24મીની વહેલી સવારે પોતાના 2 મદદની સાથે ડૉક્ટર ગોર્કી સાહેબ એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી ચિંતન નજર ભરીને તેને નિહાળતો જ રહ્યો હતો. મોટાભાગના રશિયનોની જેમ શરીરે રૂષપુષ ડૉક્ટર ગોર્કીને દેખાવમાં સાવ સીધા સાદા જોઈને તેને અચરજ અનુભવેલું. માથાના સફેદ પાંખા વિખરાયેલા વાળ અને 24 કલાકની વધી ગયેલી દાઢી જોઈને પહેલી દ્રષ્ટિએ તો લાગે જ નહીં કે આ કોઈ સિદ્ધ પુરુષ હશે. બીજા બધા ડૉક્ટરોને એરપોર્ટ પર સત્કારવા માટે ફૂલહાર પહેરાવ્યા ત્યારે ગળામાં હાર લટકાવીને હોટેલ સુધી ગયા હતા. પણ ડૉક્ટર ગોર્કીને જેવા પંડ્યા સાહેબે હાર પહેરાવ્યો કે બીજી ક્ષણે બંને હાથે હાર કાઢીને પંડ્યા સાહેબના ગળામાં નાખી દીધો હતો. એમને એમ કે અહીં સામસામા હાર પહેરાવાની પ્રથા હશે. એરપોર્ટની બહાર નીકળીને રશિયન કોન્સ્યુલેટની કારમાં બેસાડવા માટે પાછળનો દરવાજો ઉઘાડ્યો ત્યારે નાના બાળકની જેમ ડ્રાઈવરની બાજુની આગલી બેઠકમાં જ બેસવાનો આગ્રહ રાખ્યો. કારમાં બેસતા બેસતા એ બોલ્યા પણ ખરા કે હું બધે આગળ રહેવામાં માનું છું. ત્યારે દુભાષિયા દ્વારા ડૉક્ટર પંડ્યાએ પૂછ્યું, તો પછી કોંગ્રેસમાં સર્વપ્રથમ પ્રવચન આપવાનો અમારો પ્રસ્તાવ સ્વીકાર્યો કેમ નહીં? તો એનો જવાબ પણ વિચિત્ર આપ્યો, બીજા બધાને સાંભળીને હું જે બોલીશ તેમાં પણ તમને હું આગળ જ લાગીશ. બધે આગળ રહેવાનો આગ્રહ રાખનાર માણસ આમ તો અભિમાની હોવાની છાપ પડે, પણ ચિંતનને ડૉક્ટર ગોર્કીનું વર્તન નાના બાળક જેવું સાલસ અને નિખાલસ લાગ્યા કરતું. જો કે માનવ મગજનો આ મહાન નિષ્ણાંત સ્વભાવનો ધૂની હતો કે અતડો એ 2.5 દિવસની કોંગ્રેસ દરમિયાન ચિંતન તારવી શક્યો ન હતો. કોંગ્રેસની દરેક બેઠકમાં એ સમયસર હાજર થઈ જાય, પણ બીજા બધા ડૉક્ટરોની જેમ આપસમાં વિચાર વિનિમય કરવાનું ટાળે. ચિંતન પહેલી હરોળમાં ડૉક્ટર ગોર્કીની બેઠક આજુબાજુ ચક્કર લગાવ્યા કરતો, જેથી બીજા સાથેની એમની વાતચીત સાંભળી લેવાય. પરંતુ પોતાના ક્ષેત્રના કોઈ ડૉક્ટર દુભાષિયા દ્વારા કંઈ પૂછે ત્યારે જવાબમાં એક વાક્યથી કામ ચાલી જતું હોય તો 2 વાક્ય બોલવાની તસદીદ લેતા નહીં. સ્વિટ્ઝરલેન્ડના ડૉક્ટર લેમ્બર્ટે સવારે એમને પૂછ્યું કે ગઈકાલનું અમેરિકન ડૉક્ટરનું પ્રવચન તમને કેવું લાગ્યું ત્યારે દુભાષિયા દ્વારા રશિયન ભાષામાં એટલું જ કહ્યું, એ તમે મારા બપોરના લેક્ચરમાં સાંભળજો. આ મહાનુભાવ આવી રીતે શું કામ વર્તતા હશે? ચિંતનને વારે વારે એવો ઉચાટ થઈ જતો. તુલસી માટે એના પર મદાર રાખીને પોતે આજના દિવસની આતુરતાથી રાહ જોતો હતો. પણ કદાચ આ ધૂની દેખાતો મનસ્વી મહાનુભાવ છેલ્લી ઘડીએ તમારો કેસ તપાસવામાં મને રસ નથી એવું કહી દેશે તો? અગાઉથી નક્કી થયા મુજબ કોંગ્રેસની પ્રથમ સાંજે 8 ડૉક્ટરોની ટુકડીને પંડ્યા સાહેબ તુલસીનો કેસ તપાસવા બ્રિજ કેન્ડી લઈ આવ્યા ત્યારે ચિંતને ધારી હતી એના કરતાં વધારે નિરાશા સાંપડી. ડૉક્ટર પંડ્યાએ 5 મિનિટમાં એમને પેશન્ટની કેસ હિસ્ટ્રી કહી સંભળાવી. કેસ પેપર્સ, એક્સરે તપાસવા આપ્યા, પરંતુ 8માંથી કોઈએ પોતાનો ફેસલો સાંભળવામાં પૂરી 8 મિનિટ સુદ્ધા લીધી નહીં. માત્ર એક જ શબ્દમાં ચુકાદો આપી દીધો, ઇમ્પોસિબલ. સૂરજ નારાયણવાળા બ્રિટિશ ડૉક્ટર થોમ્સનને પંડ્યા સાહેબે યાદ કરાવ્યું કે 5 વર્ષ પહેલાં આ કેસ તમને રિફર થયેલો ત્યારે તમે પત્ર દ્વારા 50% ચાન્સની આશા દર્શાવી હતી. ત્યારે એ તો સાવ પાણીમાં બેસી ગયા. મને એવું કાંઈ યાદ નથી કહેતા થોડીવાર વિચારમાં પડી જઈને ડૉક્ટર થોમ્સને ઉમેર્યું હતું, કદાચ એ અરસામાં પેશન્ટની બેશુદ્ધિની શરૂઆત હોવાથી મેં એવો અભિપ્રાય આપ્યો હશે. પોતાનો એ ખુલાસો યજમાન ન્યુરોલોજિસ્ટને ગળે નથી ઉતર્યો એવા ડૉક્ટર પંડ્યાના ભાવ જોઈને એમણે વધારે ડાપણ દોડ્યું. કોઈ એમ કહે કે આ પેશન્ટ જીવે કે મરે એમાં કોઈ વાંધો નથી, પણ એના પર પ્રયોગ કરી જુઓ તો કેસ હાથમાં લેવાની કદાચ ઈચ્છા થાય. પરંતુ જગતના આટલા બધા નિષ્ણાંતો સમક્ષ રજૂ થયેલા કેસ પર અખતરો કરીને નિષ્ફળતાનો અબજશ લેવા કોઈ શું કામ તૈયાર થાય? અમેરિકાના ડૉક્ટર જેફરસને તો મુખ પર અનુકંપાના ભાવ સાથે માત્ર 2 વાક્યમાં અભિપ્રાય દર્શાવી દીધો હતો, મર્સી કિલિંગનો કેસ છે. 5 વર્ષથી એ બિચારીને આ રીતે જીવાડ્યા કરવાનો તમારો આશય જ સમજાતો નથી.
25મી જૂનની સાંજે બીજા 9 ડૉક્ટરોની ટુકડીએ બ્રીચ કેન્ડી આવીને તુલસીના કેસ પર ચર્ચા વિચારણા કરી. તેમાં લાહોરથી આવેલા પાકિસ્તાની ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર બશીર અહેમદ હમદર્દી દર્શાવતા બોલી ઉઠ્યા કે ખુદા કરે ને આવા કેસ ક્યોર કરવાનો કોઈ આ જહાંમાં પેદા થાય. અમારા મુલ્કમાં આવા અડધો ડઝન કરતાં વધારે દર્દી કોમા જેવી હાલતમાં પડ્યા છે. એક સગર્ભા ઓરત તો ડિલિવરીના 15 દિવસ પહેલાં માથાની ઈજાને કારણે બેહોશ થઈ ગઈ ત્યારે સિઝેરિયન ઓપરેશન કરીને અમે બાળકને બચાવી લીધું. એની બેટી 7 વર્ષની થઈ ચૂકી છે, છતાં માએ હજુ આંખ ઉઘાડી નથી કહીને ડૉક્ટર અહેમદે તુલસીના માથા પર હમદર્દીનો હાથ પસવાર્યો હતો. 9 ડૉક્ટરોની એ ટુકડીમાંથી 7 ન્યુરોલોજિસ્ટોએ તો અડધો કલાકમાં જ વિદાય લઈ લીધી. પણ જર્મન, ફ્રેન્ચ અને સ્વિસ ડૉક્ટરોએ ત્યાં બેઠા બેઠા જ 1 કલાકની કોન્ફરન્સ ચલાવી હતી. કલાકની એ કોન્ફરન્સને અંતે જર્મન સ્વિસ ડૉક્ટરોએ તો આમ હાથ ઊંચા કરી લીધા. પણ જેમના મારફતથી રશિયન ડૉક્ટર ગોર્કી પંડ્યા સાહેબ સાથે પત્ર વ્યવહાર કરતા હતા એ ફ્રેન્ચ ડૉક્ટર માઇકલ રઝ જતાં જતાં પંડ્યા સાહેબના કાનમાં કહેતા ગયા હતા, ડૉક્ટર ગોર્કી સિવાય બીજા કોઈ ન્યુરોસર્જન આ કેસનું જોખમ લઈ શકે નહીં. એટલે જ ચિંતન અત્યારે 26મીની સાંજના 4:15 વાગ્યે સ્ટેજ પર બેઠેલા ડૉક્ટર ગોર્કી પર સતત મીટ માંડીને ઊભો હતો. પોતાના પેપર્સ વાંચી રહેલા સ્વિસ ડૉક્ટર લેમ્બર્ટનો એક પણ શબ્દ તેના કાન પર ઝીલાતો ન હતો. તુલસીની સારવાર સિવાય 3 દિવસની કોંગ્રેસની બીજી કોઈ ફલશ્રુતિમાં ચિંતનને હવે રસ ન રહ્યો હતો. રશિયન ડૉક્ટર બોલવા ઊભા થયા ત્યારે સભાગૃહના તમામ શ્રોતાઓની જેમ ચિંતન પણ ટટ્ટાર થઈ ગયો. બીજા ઘણા ડૉક્ટરોની જેમ ડૉક્ટર ગોર્કીએ પોતાના પ્રવચનનું અંગ્રેજી ભાષાંતર કરવા આપ્યું ન હતું. હું શું બોલવાનો છું એ તો શ્રોતાઓ અગાઉથી જાણી જાય તો મારા વક્તવ્યનો કોઈ પ્રભાવ ન પડે એવી એમની દલીલ હતી. જર્મન ફ્રેન્ચ ડૉક્ટરો માટે એમની ભાષામાં તરજુમો કરવાની ખાસ સગવડ કરવામાં આવી હતી. એ ડૉક્ટરો કાને હેડફોન લગાવીને ડૉક્ટર ગોર્કીનું લેક્ચર સાંભળતા હતા, જ્યારે બીજા બધા શ્રોતાએ લાઉડસ્પીકર દ્વારા અંગ્રેજીમાં શ્રવણ કરનારા હતા. કોમ્રેડ્સના સંબોધન સાથે ડૉક્ટર ગોર્કીએ શરૂઆત કરીને પહેલાં જ વાક્યમાં શ્રોતાઓને પ્રવાહમાં ખેંચી લીધા. આપણે સૌ મગજના નિષ્ણાંતોએ તો હૃદયથી આપણી ફરજ બજાવવાની હોય છે. એ સાંભળતાની સાથે જ સભાગૃહ તાળીઓથી ગુંજી ઉઠ્યો. માનવ શરીરમાં મગજને સર્વોપરી ગણીને આપણે હૃદયનું મૂલ્ય ઓછું આંકવાની મૂર્ખાઈ ન કરી શકીએ. મગજ આપણા દેહની પ્રત્યેક ક્રિયાનું કેન્દ્ર છે એ વાત સાચી, પણ મગજ બંધ પડી જવાથી માણસ મરતો નથી. જ્યારે હૃદય અટકી ગયા પછી માણસ જીવી શકતો નથી. જાણે મગજના નિષ્ણાંત હોવાનો મગજમાં ફાંકો રાખનારા મહાનુભાવોને હૃદયનું મહત્ત્વ સમજાવવા માંગતા હોય એવી એમની આગવી રજૂઆતે સૌને સ્તબ્ધ કરી દીધા. ચિંતનનું હૈયું તો આદરભાવથી ઉભરાવા લાગ્યું. મગજથી જડ બની જનારને દયાના દાવે મર્સી કિલિંગ કરવાની સલાહ આપનારને હું પૂછવા માંગુ છું કે વિશ્વભરમાં હજારોની સંખ્યામાં વર્ષોથી બેહોશ અવસ્થામાં જીવી રહેલાઓને એમના સ્વજનો શું કામ જીવાડી રહ્યા છે? આપણામાંથી કોઈ ક્યારેક એને સાજા કરવા જેટલો સમર્થ બનશે એવી આશામાં અમે તો મૃત્યુ પામી ચૂકેલા મૃતદેહને સાચવી રાખ્યા છે. શું કામ? પોતાને શરીરશાસ્ત્રી કહેનારા સામે પડકાર ફેંકવા માટે કે લ્યો હવે તમે એમને સાજા કરી શકવા જેવા સમર્થ બનો. જડ અવસ્થામાં જીવી રહેલો પ્રત્યેક દર્દી તમારા અને મારા માટે એક પડકાર છે. તમે કેમ કામ કરતું કરી શકતા નથી એ પડકાર આપણે ઝીલી લેવાનો છે. જડ ચેતનમાં સર્વત્ર ઈશ્વર વસી રહ્યો છે એવું માનનારા તમે આસ્તિકો છેવટે બધું ઈશ્વર પર છોડી દઈને હાથ ખંખેરી નાખો એ કેમ ચાલે? સર્જનહારે આપણને આપેલી ચેતનાના બળે આપણે જ જળને ચેતનવંતું બનાવવાનું છે એ કેમ ભૂલી જાઓ છો તમે? એ સાંભળીને ગદગદ બની ગયેલા ચિંતને ઘડીભર તો થયું કે સ્ટેજ પર દોડી જઈને એમના પગે પડી જઈને હું કે મારી બા કહેતા હતા તેમ તમારામાં ખરેખર ઈશ્વરી અંશ રહેલો છે. ત્યાર પછી ડૉક્ટર ગોર્કીએ બ્રેન સર્જરીમાં પ્રદાન કરનારા જગતના ન્યુરોસર્જનોના નામ સાથે એમના સફળ પ્રયોગોના દાખલા ટાંકીને કહ્યું કે આ નિષ્ણાંતોએ આપણા માટે પાયાના પથ્થર જેવા કામ કર્યા છે અને આપણે એના પર ઇમારત ચણવાની છે. ત્યારે સૌને સમજાયું કે એ માત્ર પોતાની સિદ્ધિની બડાઈ હાંકવા માટે ઊભા નહોતા થયા. સતત 25 મિનિટ ચાલેલા એ પ્રવચનના અંતે ડૉક્ટર ગોર્કીએ પાયલટની ટ્રેનિંગ લેનાર પેલા રશિયન યુવાનનો કેસ સવિસ્તાર કહી સંભળાવ્યો કે જેને પોતે બેહોશીમાંથી બહાર લાવવામાં સફળ નીવડ્યા હતા. આવા 1-2 કેસની સફળતાથી આપણે જગતને કહી શકીએ તેમ નથી કે જુઓ અમે સફળ થઈ ગયા. એક કેસ સાજો થાય
તેની સામે મગજના હજારો દર્દીઓ પેદા થાય છે. એનો આપણે વિચાર કરવાનો છે. આ કોંગ્રેસમાં મારા પ્રત્યેના અહોભાવથી પ્રેરાઈને ઘણા મારા ઓટોગ્રાફની માંગણી કરે છે અને હું હસ્તાક્ષર આપવાનો ઇનકાર કરતો રહું છું. શું કામ? મારે એમને એટલું જ કહેવું છે કે આ હાથમાં રહેલી શક્તિનો ઓટોગ્રાફ હું માનવીના મગજ પર કરતો રહેવા માંગુ છું. દરેક સાજો થયેલો માનવી આપણા ઓટોગ્રાફ જેવો જ છે, કહીને ભારતીય પ્રણાલી મુજબ 2 હાથે નમસ્કાર કરી એમણે બેઠક લીધી. ત્યારે વિદેશી પ્રથા અનુસાર સભાગૃહના શ્રોતાઓએ 3 મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી એમના વક્તવ્યને વધાવી લીધું. જાણે એમના શબ્દો ઘણીવાર સુધી કાનમાં ગૂંજતા રહ્યા હોય તેમ ડૉક્ટર પંડ્યા સાહેબ સમાપન પ્રવચનમાં શું બોલી ગયા એનું પણ ચિંતનને ભાન ન રહ્યું. પૂર્ણાહુતિની જાહેરાત સાથે ડૉક્ટર લિયો ગોર્કી સ્ટેજ પરથી નીચે ઉતરતા દેખાયા એટલે ચિંતન આવેશમાં એમના તરફ દોડી ગયો. પાસે જઈને કહેવા માંગતો હતો, મારી તુલસી 5 વર્ષ 2 માસ અને 3 દિવસથી તમારા હસ્તાક્ષરની રાહ જોતી બિછાનામાં પડી છે. તમારા આ શક્તિશાળી હાથના સ્પર્શથી એનો ઉદ્ધાર કરો. પરંતુ રશિયન ભાષાના આ જ્ઞાનને કારણે ચિંતનના એ ઉદ્ગાર ગળામાં થીજી ગયા.